हेलो नमस्कार मित्रों, केम छो? आई होप તમે બધા ફાઇન અને મજામાં છો। આજે જે ફર્સ્ટ પેપર હતું મેન્સનું આપણું ગુજરાતીનું, બરાબર, તો એનું એક આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ। ઓકે, તો પેપર કેવું હતું તો હું કહી દઉં કે પેપર લેન્ધી હતું, ઘણું લેન્ધી હતું, બરાબર, અને થોડુંક નવું એમાં એડ થયું હતું, બરાબર। જેમને પેપર આપ્યો છે એમને ખબર હશે કે જે પેલું ગદ્यांश જે હોય છે એનો સારાંશ કરવાનો હોય છે 1/3, એમાં થોડીક નવી ટેકનિક હતી, એ થોડીક બધાને ડિફરન્ટ લાગી। ઓવરઓલ પેપર સારું કહી શકાય પણ લેન્ધી હતું, તો ઘણાને પેપરમાંથી ઘણા પ્રશ્નો છૂટી ગયા હોય, ઘણા લોકોને 2 પ્રશ્નો છૂટી ગયા, કોઈને 3 પ્રશ્નો છૂટી ગયાની વાતો આપણે સાંભળી છે પરીક્ષા કેન્દ્રમાંથી ભરાવતી વખતે। તો પહેલો જે પ્રશ્ન હતો છે ભાગ 1નો, એ 25 જે ક્વેશ્ચન હતા MCQ, બરાબર, પ્રત્યેકના 2 50 ગુણના, એ પ્રશ્નો થોડાક નવા હતા। નવા એ સેન્સમાં કે એમાં મોટે ભાગે ભાષા શુદ્ધિકરણ ઉપર ભાર મૂક્યું હતું, બરાબર, ભાષા શુદ્ધિકરણ ઉપર એ લોકોએ ભાર મૂક્યું હતું। ઓકે, તો જુઓ હું આગળ આપણે તમને બતાવું। જેમ કે તમે જુઓ કે જે 19 નંબરનું જે ક્વેશ્ચન છે, બરાબર, એમાં ભાષા શુદ્ધિની દ્રષ્ટિએની ઉપર પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે, બરાબર, એ તમારે દર્શાવવાનું। તો લગભગ મેક્સિમમ પ્રશ્નો એવા હતા, બરાબર, થોડાક ઘણા જે સમાનાર્થી હતા અને છંદને આધારિત હતા। ઓકે, તો ઓવરઓલ ગ્રામર થોડુંક ટફ હતું। ભાગ 2 વર્ણનાત્મક જોઈએ, તો વર્ણનાત્મકમાં નિબંધ તમે ડીલ કરી શકો એવા હતા, બરાબર। ભારતીય સંસ્કૃતિ, વૈસુદેવ કુટુંબકમની જે ભાવના જે છે, બરાબર, આ વારે ઘડીએ નરેન્દ્ર મોદી સાહેબ એમના જે સ્પીચ હોય છે એમાં વારે ઘડી આપણી આ સંસ્કૃતિનો ઉલ્લેખ કરે છે કે આપણે સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનીએ છીએ, તો એની રિલેટેડ જ આવી ગઈ। પછી મેં અનુભવેલી વરસાની એક સુંદર સાંજ નિબંધ હતો, સુખનું સરનામું, જીવન એક સાધના અને યૌવન એટલે, તો તમે આરામથી તમે ડીલ કરી શકો એવા 5માંથી કોઈ પણ એક નિબંધ તમારે કરવાનો હતો। ત્યાર પછી જે સુભાષિત આપણે જે પંક્તિઓનું જે સારાંશ શબ્દ વિસ્તાર હતો એ પણ તમે ડીલ કરી શકો એવા હતા, 3માંથી કોઈ પણ 2। ઓકે, ત્યાર પછી જે હતું અહીંયા થોડુંક ટ્રિકી હતું કે 1/3 જે કરવાનું હતું 1/3, તો 1/3માં જે જગ્યા હતી, જે સ્પેસ જે લખવાનો આપ્યો હતો એ તમારે થોડોક અલગ રીતે આપ્યો હતો, જેમને એક્ઝામ આપી એમને આઈડિયા હશે। ઓકે, તો એ થોડુંક નવું હતું, અધરવાઇઝ પેપર લેન્ધી હતું, બરાબર। ત્યાર પછી જે છે ધ્યાનપૂર્વક વાંચો અને પ્રશ્નોના જવાબ। તો આ જે ફકરો હતો, આખો ફકરો સખત ટ્રિકી ફકરો હતો કે આવા શું માંગે છે, જલ્દી આઈડિયા આવે એવો બિલકુલ નહોતો, પણ તમે ડીલ કરી શકો એટલી હદે થોડોક ટફ હતો। ઓકે, ત્યાર પછી આપણે એ જોઈએ તો જે હતું આ કોલેજના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રામાણિકતા અને નિડરતાના ગુણ કેળવવાની શીખ આપતું ગુજરાતના મુખ્યમંત્રીનું ઉદ્બોધન 150 શબ્દોમાં તૈયાર કરવાનું હતું। ઇઝી હતું, કરી શકાય એવું હતું। પછી શિક્ષક દિન રિલેટેડ 100% આવવાની શક્યતા હતી અને પ્રશ્ન આવી ગયો કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનના રોજ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર વિતરણ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રીનું પ્રચાર માધ્યમો માટેનું 100 શબ્દોમાં નિવેદન તૈયાર કરવાનું, એ પણ ડીલ કરી શકાય એવો હતો। ત્યાર પછી અત્યારે ઘણી બધી કુદરતી આફતો છે તો એને રિલેટેડ એક વર્ણવતો, બરાબર, અહીંયા છાપવામાં ભૂલ હતી તો અહીંયા તમારે પત્ર લખવાનો હતો, જે સૂચના પાછળથી વર્ગખંડમાં આવી હતી કે તમે જોયેલી ભીષણ કુદરતી હોનારત અને તેમાં તમે કરેલી બચાવ કામગીરીને વર્ણવો। તો વર્ણવતો પછી શું છે, કશું છે નહીં, વર્ણવતો આશરે 150 શબ્દોમાં તમારા મિત્રને લખો, તો અહીંયા પત્ર હતો। જે ત્યાર પછી જે છે સમાજ જીવનના, ઓકે, સમાજમાં જીવન મૂલ્યોનો થઈ રહેલા ધોવાણ અંગે વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા સારું 150 શબ્દોમાં એક ચર્ચાપત્ર તૈયાર કરવાનો હતો, તો એ પણ તમે ડીલ કરી શકો છો, બરાબર, કે સામાજિક જીવનમાં અત્યારે કેવા પરિવર્તનો આવ્યા છે અને જે આપણી નૈતિકતા, સત્ય, ઈમાનદારી, જે ગુણો જે નાશ થઈ રહ્યો છે એના વિશે ચર્ચા કરવાની હતી। ત્યાર પછી ગામ તરફ પાછા વળોને ધ્યાનમાં રાખીને, જેમ વેદો તરફ પાછા વળો જે સૂત્ર હતું એવી રીતે અહીંયા ગામ તરફ પાછા વળો ધ્યાનમાં રાખીને સંવાદ લખવાનો હતો 2 મિત્રો વચ્ચેનો, બરાબર। ત્યાર પછીનો છે અહીંયા તમારે લખવાનું હતું અહેવાલ લખવાનો હતો, અને ત્યાર પછી લોકમાનસ પર સોશિયલ મીડિયાના જે પ્રભાવો પડે છે, બરાબર, એ પ્રભાવને લખતો એક તમારે સંવાદ 2 મિત્રો વચ્ચેનો લખવાનો હતો। ત્યાર પછી ગદ્યખંડનો અંગ્રેજીમાં જે અનુવાદ કરવાનું હતું, પેરેગ્રાફ વધારે લાંબો હતો, 20 માર્ક્સનો ડીલ કરવાનો હતો એટલે। તો ઓવરઓલ આપણે જોઈએ તો પેપર લેન્ધી હતું, પેપરનું ગ્રામર
થોડાક પ્રમાણમાં હાર્ડ હતું, અધરવાઇઝ બીજા બધા પ્રશ્નો ડીલ કરી શકાય એવા હતા. તો હવે આપણે જોઈશું કાલનું પેપર કેવું રહ્યું છે. બરાબર, તો મળીએ કાલે. ત્યાં સુધી તમામને ફરીથી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. અને તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.